ગુજરાતમાંથી યુપીએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જીએસ મેન્સનું કઈ ભાષામાં લખવું એ પ્રશ્ન મૂંઝવતો હોય છે. ગુજરાતીમાં લખવું કે અંગ્રેજીમાં લખવું. આજે આપણે એ પ્રશ્નના જવાબ કેળવવાનો પ્રયત્ન કરીશું. માધ્યમની પસંદગી એ પ્રિલિમ્સના ફોર્મ ભરતા દરમિયાન કરવામાં આવે છે. જે માધ્યમની પસંદગી કરી છે એ માધ્યમમાં તમારે GS1થી માંડીને GS4નું પેપર અને નિબંધનું પેપર લખવાનું રહેશે. હવે આપણે જોઈશું કે બંને અંગ્રેજી અને ગુજરાતી પસંદ કરવાના શું ફાયદા અને શું નુકસાન છે. સૌથી પહેલાં આપણે અંગ્રેજી પસંદ કરવાના ફાયદા જોઈએ તો અંગ્રેજી ભાષા પસંદ કરવાથી સૌથી પહેલાં તો અંગ્રેજી ભાષામાં મટીરિયલ ઉપલબ્ધ છે. બીજું, અંગ્રેજી ભાષામાં ટેસ્ટ સિરીઝ ઉપલબ્ધ છે. ત્રીજું, અંગ્રેજી ભાષામાં ઇવેલ્યુટર ઉપલબ્ધ છે. ચોથું, અંગ્રેજી ભાષામાં ટોપર્સના આન્સર ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ટોપર્સના આન્સર ઉપલબ્ધ, જીપીએસસીના આન્સર ઉપલબ્ધ છે, બટ યુપીએસસીના આન્સર મળવા મુશ્કેલ છે. પરંતુ અંગ્રેજી ભાષા લેવાથી કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડે છે, જેમ કે સૌથી મોટો પડકાર છે એસે અને એથિક્સ. આ બંને પેપરમાં એવું જોવામાં આવ્યું છે કે અંગ્રેજી ભાષામાં લખવાથી ગુણ વધારે લાવવા ટફ છે. એવું નથી કહેતો કે અંગ્રેજીમાં લખવાથી માર્ક્સ નથી આવતા, લોકો લાવે છે, પણ ગુજરાતીમાં લખવાથી ઇઝીલી એસેમાં 100+ માર્ક્સ આવી જાય છે, જે અંગ્રેજીમાં લાવવા ટફ છે. હવે એ જ આપણા છે ગુજરાતી ભાષાના બે ફાયદા. ગુજરાતી ભાષાનો ફાયદો એ છે કે તમે નિબંધની અંદર સરળતાથી માર્ક્સ લાવી શકશો જો તમે નિબંધની પૂરતી તૈયારી કરી છે તો. તમે એથિક્સની અંદર પણ સરળતાથી માર્ક્સ લાવી શકશો જો તમે એથિક્સની પૂરતી તૈયારી કરી છે. પરંતુ ગુજરાતી ભાષાની સામે પણ કેટલાક પડકારો છે. સૌથી પહેલું તો જે પણ મટીરિયલ ઉપલબ્ધ છે એ બધું ક્વોલિટેટિવ મટીરિયલ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. બીજું, ટેસ્ટ સિરીઝ ઉપલબ્ધ નથી ગુજરાતી ભાષામાં. ત્રીજું, આન્સર ઇવેલ્યુએશન, પ્રોપર આન્સર ઇવેલ્યુએશન ઉપલબ્ધ નથી. ચોથું, ટોપર્સના આન્સર ઉપલબ્ધ નથી ગુજરાતી ભાષામાં. તો હવે એ પ્રશ્ન આવે કે કઈ ભાષાની પસંદગી કરવી. ભાષાની પસંદગીનો નિર્ણય આ રીતે લેશો. તમે જો ગુજરાતી ભાષા પસંદ કરો છો તો તમારે અનુવાદ કરવાની મહેનત કરવી પડશે, કારણ કે તમારે વાંચવું તો અંગ્રેજીમાં જ પડશે. ગુણવત્તાયુક્ત જે મટીરિયલ છે અત્યારે તો અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, પછી ગુજરાતીમાં ઉપલબ્ધ થશે તો ત્યારે તમે ગુજરાતીમાં વાંચી શકો. ઓર તમે એસે અને એથિક્સમાં ઇમ્પ્રૂવ કરી શકો છો. આ બંને પ્રશ્નો અને આ બંને વિશે વિચારી અને તમારે ભાષાની પસંદગી કરવાની રહેશે.